श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। वार्ता क्रमांक 18। माधवदास कायस्थ सहारनपुर वाले को जो अधूरो હતો, जो कल यहाँ तक आयो હતો, जो श्री गुसाई जी ने माधवदास के पिता को आयो जानी वाको भीतर बुलायो। तब वे दो जन स्त्री पुरुष भीतर जाई श्री गुसाई जी के दर्शन करी के अति आनंद पाए। કેટલું મોટું ભાગ્ય છે કે આવો બહિર્મુખ કે જેણે ભગવદીય વૈષ્ણવ પુત્રનો પણ ત્યાગ કરી નાખ્યો છે, પણ છતાંય શ્રી ગુસાઈજીના દર્શન કરતા આનંદ થયો, કેમ કે ગુસાઈજી જાણે છે કે એના હૃદયની અંદર સ્વરૂપ જ્ઞાન થઈ ગયું છે, એનું પરિવર્તન થઈ ગયું છે, એટલે આનંદ આવ્યો। तब उनको श्री गुसाई जी बैठीवे की आज्ञा दिए। तब वे दंडवत करी के बैठे। तब श्री गुसाई जी वासो माधवदास के समाचार पूछे। पाछे माधवदास के पिता ने श्री गुसाई जी सो विनंती करी। माधवदास विषे तो शू कही सके पिता, केम के एवं कर्યું છે કે જે કંઈ કહેવાય એવું જ નથી, એટલે હવે શું કહી રહ્યા છે? जो महाराज मैं जब ते 12 बरस को भयो तब ते विषय के आचरण आज पर्यत हूँ કર્યો है। એટલે એટલા માટે 12 વર્ષ કીધા કે 12 વર્ષ થાય એટલે પુખ્ત ઉંમર થાય, પછી જ આ બધા કામ ભાવ પ્રગટ થાય, ત્યારથી જ એટલે કે બાળપણથી જ અત્યાર સુધી એટલે કે 75 વર્ષનો થયો, આજ પર્યંત એટલે અત્યારે 75 વર્ષનો થયો, હજી હમણાં સુધી એટલે થોડા દિવસો સુધી પણ સો કરત અબ જબ વૃદ્ધ ભયો હું તબ છૂટે હે। હવે આ કબૂલ કરે છે કે હું વૃદ્ધ થયો ને ત્યારે મારાથી આ દુરાચારમાંથી મને મુક્તિ મળી છે। તાતે રાજ आप मेरो अंगीकार करो। तब श्री गुसाई जी वासो यह आज्ञा करी, जो तुम दो जने स्नान करी आओ। तब वे दो जने स्त्री पुरुष स्नान करी आई श्री गुसाई जी को दंडवत करे। दीनताथी विनंती करी तो श्री गुसाईजीए हवे एनो एक पण दोष ना विचार्यो। કેટલા દોષ છે? તો કે 12 વર્ષની ઉંમરથી જ 75 વર્ષનો થયો ત્યાં સુધી પર સ્ત્રી ગમનના જેટલા પણ અપરાધ છે એ બધા એની પર પણ દ્રષ્ટિ ના કરી શ્રી ગુસાઈજીએ। માધવદાસ સરીખા ભગવદીય વૈષ્ણવના હૃદયને આઘાત પહોંચાડ્યો, એને ઘરમાંથી કાઢી મૂક્યો, એ અપરાધ પણ આપણે ના વિચાર્યો। એ શું ખાય છે, શું પીએ છે એ તો જોતો નથી, પણ સામો આવે છે તો એની સાથે પિતા તરીકે થોડું પણ વિવેક, આશીર્વાદની દ્રષ્ટિ એ પણ નથી, અને ઉપરથી એને જોઈને ખેદ કર્યો છે। જેટલી વખત મળ્યો છે ગામમાં એટલી વખત આ પણ અપરાધ કેટલો મોટો છે। પણ શ્રી ગુસાઈજી કેવા છે, શ્રી વલ્લભ કેવા છે કે એક વખત પણ જીવ જો શરણે આવી જાય છે અને દીન થઈ અને પોતાના દોષ કબૂલ કરે છે અથવા તો વિનંતી કરી લે છે કે મારો સ્વીકાર કરો, તો પછી આપ એક ક્ષણ રાહ જોતા નથી, સ્નાનની આજ્ઞા કરી અને જ્યાં આવીને દંડવત કર્યા। જને દો જને स्त्री पुरुष स्नान करी आई श्री गोसाई जी को
दंडवत करे तब श्री गोसाई जी कृपा करी उनको नाम निवेदन कराय। नाम एटले अष्टाक्षर मंत्रનું દાન અને નિવેદન એટલે બ્રહ્મ સંબંધ મંત્રનું દાન। આ બ્રહ્મ સંબંધ વિશે જે ભાવ છે એનો મંત્રનો એ વિશે આજે પણ જે શ્રી સર્વોત્તમજીના નામ જે છે દાસ દાસી પ્રિયવાળું એમાં આજે પણ આના વિશે વર્ણન આવશે, જરૂરથી લાભ લેજો। અને આવતીકાલે જે વર્ણન આવવાનું છે આ જ નામનો હજી અધૂરી ટીકા આવતીકાલે પણ છે, દાસ દાસી પ્રિયવાળી કૃપા સમહષ્ટ દાસ દાસી પ્રિય જે છે એમાં આવતીકાલે જે આવશે એમાં તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જ્યારે પ્રગટ થશે એમની આગળ જે પેઢીમાં જે 4 કે 5 જે નામ છે એમના અંદર કયું સ્વરૂપ છે એનું પણ રહસ્ય પ્રાપ્ત થશે। એટલે કે મહાપ્રભુજીના પ્રગટ થતાં પહેલાં કોણે કોણે લાભ લીધો એમના પિતૃઓ થવાનો, કોણે કોણે આવો લાભ લીધો એનું વર્ણન આવતીકાલે ખાસ એ પોસ્ટમાં આવશે, જેમાં મહાપ્રભુજીના 5મી પેઢીએ સૌથી પહેલાં જે યજ્ઞ નારાયણ ભટ્ટ જેમણે આ સોમયજ્ઞ કરેલો અને જ્યાં મદન મોહનજીએ પ્રગટ થઈ અને લાખો એમાં વર્ણન છે, લાખો લોકોની હાજરીમાં, કારણ કે આ સોમયજ્ઞ થવો એટલે એના દર્શન કરવા માટે એના લાભ લેવા માટે આવનારી મેદની એટલે કે લોકો લાખો હતા। એમની વચ્ચે કહેશે કે મદન મોહન પ્રભુ પ્રગટ થઈને કે અમે તમારા ઉપર પ્રસન્ન છીએ અને તમારાથી આટલી પેઢીએ જ્યારે 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે અમે ત્યાં પ્રગટ થઈશું, એમ આવા આખું જાહેરાત કરી હતી। એ પ્રસંગ આવશે। અને પછી જે એમના પુત્ર છે એ સાક્ષાત શિવજી, જે જટાશંકર નામ હતું, લોકોએ શંકા કરી કે અમે કેમ માનીએ કે તમે શિવ, તે પ્રમાણ આપશે, કેવી રીતે પ્રમાણ આપશે એ પ્રસંગ પણ કાલે વાંચવો। શિવજીના પુત્ર સાક્ષાત ગણપત ભટ્ટ, તેલંગ કુલમાં જ થયા છે આ બધા, ગણપત ભટ્ટ થશે। એ કહેશે અમે કેમ માની લઈએ કે ગણપત ભટ્ટ એટલે ગણપતિ છો, તો રિદ્ધિ સિદ્ધિના દાતાર છે એટલે જે લીલા કરશે એ પણ આવશે। અને પછી એમના પુત્ર થયા છે તે સૂર્યનારાયણ અને એમનું નામ પણ વલ્લભ, તો કે અમે કેમ માની લઈએ કે આપ સૂર્યનારાયણ છો, તો એ પણ પ્રમાણ આપશે કે હું સૂર્યનારાયણ છું। મધ્યરાત્રિએ પ્રકાશ કરશે અમુક પ્રહર માટે। અને એમના પુત્ર જે થશે એ વસુદેવજી, જે લક્ષ્મણ ભટ્ટ, એ પ્રસંગ આવતીકાલે ખાસ જરૂરથી વાંચવો। स्नान करी आओ तब वे 2 जने स्त्री पुरुष स्नान करी आई, श्री गोसाई जी को दंडवत करे तब श्री गोसाई जी ने कृपा करी उनको नाम निवेदन कराए, तभी उनको मन सब छोड़ते फिर्यो। जेवुं आ भ्रमसंबंध थयुं, હવે કૃપા કેટલી છે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની કહો અથવા તો જે બ્રહ્મસંબંધ મંત્રનું દાન કર્યું છે એ શ્રી ગોવર્ધનનાથ પ્રભુની કહો। કોની કૃપા છે એ આપણા ઉપર છે નક્કી કરવાનું, પણ આ કૃપા કેવી છે તો જેવું એમને બ્રહ્મસંબંધ થયું એની સાથે એમનું મન જે ચારે બાજુ દિશાઓમાં વહેંચાયેલું હતું કે મારી પાસે આટલા કરોડ રૂપિયા છે એમાંથી હું આ ભોગ ભોગવીશ, હજી આ સ્ત્રીનો ભોગ ભોગવીશ, હજી જો કે વાસના તો જતી રહી જેમ કહે છે, પણ વાસના તો ઠગારી છે, એટલે હજી હું આ કરીશ, હજી હું પહેલે જઈશ, હજી હું આ પહેરીશ, હજી હું આ લાવીશ, આ ઘરના આ ઘર, આ બધુંય મન જે ચારે બાજુ વહેંચાયેલું હતું એ બધુંય પાછું આવી ગયું। તબ ઉન અપની સ્ત્રી સો કહી જો અબ હોં આગે કहाँ જાઉં। બોલો હવે એમને વ્રજ યાત્રા કરવા માટે પણ જવાની ઈચ્છા સમાપ્ત થઈ ગઈ। બોલો શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય હો। આ છે વલ્લભના શરણનો પ્રતાપ, આ છે શ્રી ગોસાઈજીના શરણનો પ્રતાપ, આ છે શ્રી વલ્લભ કુલ, આજે પણ વિદ્યમાન છે વલ્લભ કુલ, એમના શરણના જે સેવકો હશે એમને પણ આ જ અનુભૂતિ થાય છે કે શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં, સેવું સદા હું તો વ્રજના ધણી, સેવું સદા હું તો વ્રજના ધણી, માગું એટલું
વૈષ્ણવનો સંગ થાય. પુષ્ટિ માર્ગમાં ભગવદીયનો અને વૈષ્ણવનો મહિમા હરિરાયજીએ ખૂબ ગાયો છે. ત્યાં વલ્લભ અને વલ્લભ કુલથી પણ વધી જાય એટલો બધો મહિમા છે. વૈષ્ણવ શા માટે છે એ આ ટૂંકમાં છે દોડમાં. વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, માગું એટલું. હવે મારે ક્યાંય જવું નથી, અડેલમાં છે અત્યારે. નીકળ્યા હતા ક્યાં? વ્રજ યાત્રા કરવા, પણ અત્યારે છે ક્યાં? અડેલમાં. શ્રી ગુસાઈજીએ તે વખતે અડેલમાં બિરાજતા. હવે એથી જવાની ના પાડી. બ્રહ્મસંબંધ થયો ને મન ફર્યું, અને એની સ્ત્રીને શું કહે છે કે હવે હું અહીંયાથી આગળ શું કરવા જવું, ક્યાં જવું? એટલો આનંદનો અનુભવ થયો કે હવે આ બધો આનંદ જો અહીંયા જ છે તો મારે હવે વ્રજ જઈને શું કરવું? ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં, ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં, ગોકુલમાં વાસ મને આપો હરી, ગોકુલમાં વાસ મને આપો હરી, માગું એટલું. હવે એ વખતના દોડમાં ગોકુલમાં વાસ માગવાનો ભાવ પણ જાણજો. એ વખતે જવું ગોકુલમાં એ કેવો આનંદ હતો એનું કારણ છે કે તે વખતે શ્રી વલ્લભ શ્રી આપે ગોવર્ધનનાથજીને પ્રગટ કર્યા હતા, અને પછી આપની જ ઈચ્છા જાણી શ્રી ગોસાઈજી આપના 7 લાલન અને 7 નિધિ સ્વરૂપો સહિત આપ ગોકુલમાં બિરાજતા હતા. અને એ વખતે ગોકુલ એ વનવગડો હતો, માનવ વસ્તી એકલ દોકલ, ગામ સરખું હોય નાનું વર્ષો જૂનું, એ કોઈ મથુરા જેવી વસ્તી નહીં. આ એનું વર્ણન આવેલું છે 252 વૈષ્ણવની વાર્તામાં જ, કે તે વખતે આવી સ્થિતિ. કારણ કે પ્રગટ જ મહાપ્રભુજીએ કર્યું છે આ સ્થાન ગોકુલ. ત્યાં તો ઘનઘોર ગીચ ઝાડી હતી જ્યારે આપે ઠકરાણી ઘાટ અને ગોવિંદ ઘાટ વિશે ઈચ્છા કરી અને યમુનાજીના દર્શન આશીર્વાદ પ્રાપ્ત કર્યા. એટલે આ જે સ્થળ છે ત્યાં જવું અને દર્શન કરવા, શ્રી ગોકુલ પહોંચ્યા પછી શ્રી ગુસાઈજીના અને આપના 7 લાલનશ્રીઓના એ લાવો હતો. એટલે કહ્યું કે ગોવિંદના ગુણ ગાવું બીજે હું કદી ન જાઉં, ગોકુલમાં વાસ મને આપો હરી. એ વખતના સમય માટે. અત્યારે તો દર્શન કરવા જવું જોઈએ. એ સ્થળ જ પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય સ્થાન છે, ઠકરાણીજીનું ઘર છે, યમુનાજીનું નિવાસ સ્થાન છે. ગર્ગ સંહિતામાં વર્ણન છે કે આપે જ નિવાસ સ્થાન બનાવ્યું છે ત્યાં. એટલે જરૂર દર્શન સ્પર્શ, ચરણ સ્પર્શ અને જળપાનનો લાભ લેવો જોઈએ. પરંતુ જ્યાં શ્રી હવે ગુસાઈજી નથી, 7 લાલન નથી, સ્વરૂપો નથી, હવે ક્યાં વધારે રહેવું જોઈએ? તો કે દર્શન કરવા જોઈએ વ્રજના. જેટલી વખત બોલાવે મહારાણીમાં એટલી વખત જવું જોઈએ. પણ પછી જેને સન્મુખતા છે શ્રી વલ્લભકુલની, વલ્લભકુલ બાલકની, એને તો ક્યાંય જવાનું મન કદી પણ ન થાય. જેવું અત્યારે આ માધવદાસના પિતાનું મન છે એવું જ એમના સેવકોનું મન છે. અને જેમને ચરણ સ્પર્શ દંડવત થાય છે અઠવાડિયે, 15 દિવસે, મહિને, એને પણ વ્રત જવાની ઈચ્છા નથી થતી. કારણ કે બધું જ આપના ચરણોમાં સિદ્ધ છે. મેરે મન કે દોષ તો સબ દૂરી ભય, જાતે જ કહેવા લાગ્યા બ્રહ્મસંબંધ થયા પછી. મેરે મન કે દોષ તો સબ દૂરી ભય, સો નિત્ય પ્રતિ અડેલ હી મેં બેઠે રહે. હવે તો રોજ અહીંયા અડેલમાં બેસી રહીશું, આપણે ક્યાંય જવું નથી. और श्री गुसाई जी के दर्शन કર્યો કરે, યો કરત બહોત દિન ભય. હવે તો આ એવા મગ્ન થયા અડેલમાં શ્રી ગુસાઈજીના સહવાસમાં કે કેટલાય દિવસો થઈ ગયા. એમને કશું પોતાના પુત્રનું પણ સ્મરણ નથી, પોતાની સંપત્તિ જે દાટીને આવ્યા છે ઘરમાં એનું પણ સ્મરણ નથી, પોતે લઈને આવ્યા છે એનું પણ એમને ભાન નથી. હવે તો એમને જે રસ મળ્યો છે, હવે એમને જે આનંદ મળ્યો છે, એમને જે શરણાગતિમાં સુખ મળ્યું છે એમાં જ ડૂબેલા રહે છે અને કંઈ ભાન નથી. અને ગુસાઈજીએ પણ એમને છેડતા નથી કે તમારા સંસારમાં તમારો દીકરો છે તો આમ કરો તેમ કરો, કશું ગુસાઈજી છેડતા નથી. કેવો આપનો પ્રભાવ છે શ્રી ગુસાઈજીનો કે અમારો જીવ છે માધવદાસ, તેની રક્ષા તો ઠાકોરજી કરશે.
મારે શું કહેવાનું એના બાપને કે તું એને સંભાળજે, કે એનું ધન એને ઠાકોરજી માટે વિનિયોગ કરવા આપજે, કે વૈષ્ણવ છે તો એને ખોદીને કાઢી આપતો ખરો. આ બધું દાટીને ઘરમાં આવ્યો છું ને અહીંયા રહે છે તો અહીંયા જ રહેવું છે તો ભલે રહે, પણ આ તો કર. આવું પણ લૌકિકમાં અમારા શ્રી ગુંસાઈજી પડતા નથી. પણ હવે જાતે જ આનું મન ફર્યું. और गुसाई जी के दर्शन करो करे यम करत बहुत दिन भय. तब एक दिन श्री गुसाई जी वासो पूछे, जो तुम तीर्थ यात्रा को नाही जात हो कहाँ? तुम तीर्थ यात्रा को नहीं जात सो कहाँ? એટલે કે જે તમે નીકળ્યા હતા તીર્થયાત્રા કરવા, મથુરાજીના ચોબાજીઓએ કીધું કે ગુરુમુખી થઈને કરો, પણ તમે મારી પાસે આવ્યા, મને ગુરુએ કર્યો, હવે તમે ગુરુમુખી થયા, હવે તમે વ્રજની તીર્થયાત્રા કરવા જવાના હતા, એનું શું થયું? શ્રી ગુસાઈજીએ સ્મરણ કરાવ્યું. તબ ઓહ શ્રી ગુસાઈજી સો વિનંતી કરી, જો મહારાજ अब हमारे तीर्थ यात्रा सो कहाँ काम है? હું તો राज के द्वार बैठो रहूँगो और आपके दर्शन કર્યો करूँगो. मेरे तो ऐसो मनोरथ है. જુઓ, ગુસાઈજી કોઈ પણ જીવ હોય, કેવો પણ હોય, અને એનો મનોરથ કેવો પણ હોય, આ પૂર્ણ કરે છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. એટલે મનોરથ કર્યો આ શબ્દ વાપર્યો કે મારો તો આ જ મનોરથ રહ્યો હવે જીવનભરનો, કે હું આપના દર્શન કર્યા કરું અને આપના દ્વાર પાસે બેસ્યો રહીશ. આપના બોજારૂપ નહીં બનું. ધન તો છે મારી પાસે, હું બધું સિદ્ધ કરી લઈશ, હું લઈ લઈશ પ્રસાદ, પણ હું આપને છોડીને હવે મારે તીર્થયાત્રા પણ કરવી નથી. મેરો તો એસો મનોરથ હૈ. તબ શ્રી ગુસાઈજી ઉનસો કહે, જો યો ન કરનો. આવું ના કરાય. હવે જો શ્રી ગુસાઈજી ગુરુ છે ને, એટલે શિક્ષા આપે, કલ્યાણ થાય જીવનું, એટલા માટે. તો ભગવદીયન કો લૌકિક હું રાખ્યો ચાહીએ. હવે જુઓ, ભગવદીયપણું એકલું કર્યા કરવું. મૂળ ધારો કે સેવા પધરાઈ છે તો ફક્ત સેવા જ કરવી, ઘરની બહાર જ ના નીકળવું, કોઈને મળવું નહીં, કોઈની સાથે હળવું મળવું નહીં, અને ફક્ત ને ફક્ત સેવામાં રહેવું. અથવા તો જો જેમાં આસક્તિ છે વલ્લભકુલ બાલકમાં, એનાથી દૂર ન જવું. આ બહુ ઉત્તમ વાત છે. આનાથી ઉત્તમ બીજું કશું પુષ્ટિ માર્ગમાં નથી. પરંતુ શ્રી ગુસાઈજી શિક્ષા આપે છે, એની પાછળ કંઈક એવું કારણ તો હોઈ શકે ને, કે જેમાં પણ જીવનું કલ્યાણ હોય અને પુષ્ટિ માર્ગ વિશે કોઈ ખોટો દોષ બુદ્ધિવાળો જીવ અપરાધી ન થઈ જાય. એટલા માટે શ્રી ગુસાઈજી આપે જે આજ્ઞા કરી કે ભગવદીયને કો લૌકિક હું રાખ્યો ચાહીએ. બોલો, ભગવદીય કહી દીધા. જેમણે 12 વર્ષની ઉંમરથી 75 વર્ષની ઉંમર સુધી પાપાચાર, દુરાચાર અને વિષયાચાર કર્યો છે, પણ છતાંય કહી દીધું કે ભગવદીય. તો આનો અર્થ જ ગીતાજીમાં, ભગવદ્ ગીતાજીમાં યોગેશ્વર ભગવાને પણ આ જ કહ્યું છે. 9મા અધ્યાયમાં 30, 31 અને 32મો શ્લોક પ્રભુ પોતે બોલ્યા છે કે જે જીવ ગમે તેવો પાપી કેમ નથી, પણ જો એક વખત એ દ્રઢ નિશ્ચય થઈ જાય છે અને મારે શરણે આવી જાય છે, પછી તમારે એને ધર્માત્મા સમજવો. આ એ જ શબ્દો જે યોગેશ્વર પ્રભુએ આપ જ છો ગુસાઈજી, એટલે કહ્યું કે ભગવદીયન કો લૌકિક હું રાખ્યો ચાહીએ. એટલે કે લૌકિકમાં અળતા મળતા રહેવું, લૌકિકમાં જેવું કરતા હોય એવું આપણે કરવું. તબ ઉનકે પાસ 4000 કી હુંડી હતી, સો ભંડાર મેં દિએ. જુઓ, જે 4000 રૂપિયા એટલે અત્યારે 4 કરોડ થયા, એ લઈને નીકળ્યા હતા, એની હુંડી કરાવીને. રૂપિયા લઈને તો ના નીકળે ને, આપણે જેમ ચેક લઈને નીકળીએ ને. હવે તો ક્રેડિટ કાર્ડ થઈ ગયા, ડેબિટ કાર્ડ થઈ ગયા. એ વખતે હુંડી હતી, એટલે કોઈ લૂંટાવાનો ભય નહીં. હુંડી જ્યારે બતાવવા જાય ત્યારે જેની હુંડી હોય એની મોહર ને બધું એ લોકો અંગૂઠો છાપ દબાઈ અને જુએ, એ જ છે ને, એટલે બધી રીતે સિક્યોર કહેવાય. એ હુંડી 4000માંથી 1 રૂપિયો પોતાની પાસે ના રાખ્યો, કારણ કે દાન જ એવું થયું છે. બ્રહ્મ સંબંધનું દાન જ એવું થયું છે નહીં, બધાને એવું જ દાન થાય છે. બ્રહ્મ સંબંધ થાય એટલે હજારો જન્મોના દોષ મટી જાય. આની પાછળ રૂપિયાનું મૂલ્ય તમે આંકવા જાઓ તો શું આંકી શકીએ આપણે? સંપૂર્ણ પ્રારબ્ધ આપણું મિટાવી દે. ચિત્રગુપ્તે કાગળિયા ફાડી નાખવા પડે જીવોના, નવો જન્મ થાય. આનું મૂલ્ય કોઈ શું આપી શકે? મેં તો સુખ સગળું દીઠું. આ શું કહે છે?
માધવદાસનો પિતા, હે મેં તો અત્યાર સુધી એની જે સ્થિતિ હતી એણે એને કહી દીધી કે રખડી રખડી થાક્યો, શોધું છું શીતળ છાયા, મારી પૂંઠે પડી છે માયા રે, ઓ વિઠ્ઠલ રાયા. આવી વિનંતી કરી હતી આઈને કે હું તો રખડી, આજે દોડ આજ લઈશું આપણે, આ દોડ ગણી લેજો, આજનું છેલ્લું દોડ છે ને એ આ, રખડી રખડી થાક્યો, શોધું છું શીતળ છાયા, મારી પૂંઠે પડી છે માયા રે, ઓ વિઠ્ઠલ રાયા, મારું દુઃખ તમે છોડાવો રે, ઓ વિઠ્ઠલ રાયા. ભવરણમાં હી ભટકો, નથી મળતો સુખનો છાંટો. કબૂલ કર્યું, પ્રભુની પાસે આવ્યા છે એટલે. ભવરણ એટલે આજે જન્મ મરણ થાય છે, આ ઘટમાળ ચાલુ ને ચાલુ રહે છે, આમાંથી અંત નથી આવતો. આપણે જોઈ રહ્યા છીએ અત્યારે 84 લાખ શરીરો જે સવારથી ઉઠી રાત સુધી જે સ્થિતિમાં છે, જેમાં મનુષ્ય સિવાયના લોકોને તો કપડાં પણ નથી પહેરવાના, રાંધેલું અનાજ પણ નસીબમાં નથી, અને મકાન પણ નથી રહેવા માટે. આવું ભવરણ છે. અને આજે એને થયું કે હું વિનંતી કરી લઉં, જો પ્રભુની પાસે આવ્યો જ છું તો, કે ભવરણમાં હી ભટકો, નથી મળતો સુખનો છાંટો, મારો સફળ કરો આ આંટો રે, ઓ વિઠ્ઠલ રાયા. અને હવે કબૂલ કર્યું કે મેં તો સુખ સગળું દીઠું, વિઠ્ઠલ આપને ચરણે, આ વૈષ્ણવ સુવેને વર્ણે રે, ઓ વિઠ્ઠલ રાયા, મારું ઋણ તમે છોડાવો રે, ઓ વિઠ્ઠલ રાયા, આ દુખિયાને બચાવો રે, ઓ વિઠ્ઠલ રાયા. તો જે સુખ સગળું દીઠું વિઠ્ઠલ તારે આપને ચરણે, એ સુખના બદલામાં 4,000 રૂપિયા તો કશું નથી. એ 4,000ની હુંડી આખી સમર્પિત કરી દીધી શ્રી ગુંસાઈજીના ચરણોમાં. અને તે વખતે और करज मागी के पुरोहित से ले गया जाई, श्राद्ध करी કે અડેલ મેં પાછી ફીરી આવી કે શ્રી ગુંસાઈજી કે દંડવત કરે. હવે શ્રી ગોકુલનાથજીએ વર્ણન કર્યું કે તીર્થયાત્રા કરવા નીકળ્યા ત્યારે સૌથી પહેલાં ઘેરથી નીકળ્યા ત્યારે મન ગયા જવાનું હતું, ગયામાં શ્રાદ્ધ કરવું હશે એમને, એમના પિતાનું કે જેનું પણ કરવાનું હશે એ મનમાં હતું. એ વર્ણન ગોકુલનાથજીએ પહેલાં દર્શન નથી કરાવ્યું. પાછળથી જ્યારે નીકળ્યા પછી એવું મન ફર્યું કે ના વ્રજયાત્રા કરવા જવું, એટલે દિલ્હી સુધી આવ્યા અને ચોબાજીઓ આવ્યા અને ગુરુમુખી થવાનું કહ્યું, અને હવે આ લીલા થઈ. એટલે ગુંસાઈજી આપ તો પ્રભુ છો ને, અંતરની જાણો છો, એટલે જાણ્યું કે અંદર ગયા જવું છે, શ્રાદ્ધ કરવું છે. પણ જુઓ, આ આજ્ઞા ગુરુની થઈ, શ્રી ગુંસાઈજીની, એટલે હવે કરવું જ છે. આજ્ઞા થઈ એટલે લૌકિક કરવું જોઈએ. લૌકિક એટલે કયું કહેતા હતા શ્રી ગુંસાઈજી કે આજે શ્રાદ્ધ કરવા માટેનો જે ભાવ થયો છે તે કરવું જોઈએ. એટલે કોઈ શ્રાદ્ધ કરતું હોય તો એને વાંધો નહીં, કેમ કે લૌકિકમાં ગુંસાઈજીએ આજ્ઞા કરી અને એટલે હવે જવું છે. પણ આ ધર્મમાંથી 1 રૂપિયો લેવો નથી મારે, આ તો મારે ગુંસાઈજીનું જ છે. હું આવ્યો છું, આપની કૃપા થઈ છે, આ બધું આપને અર્પિત. અને પછી જે છે એ જે ગયા જવા માટેનું ધન એ એમણે એમની રીતે મંગાવી લીધું, પોતાના પુરોહિત જે રહેતો હોય પોતાના ગામમાં સહરાનપુરમાં એની પાસેથી. અને પછી તે રૂપિયા આવ્યા એટલે और करज मागी के पुरोहित से लेके गया जाई, श्राद्ध करी के એટલે ઉધાર લીધા, ઉછીના લીધા. और श्राद्ध करी के अडेल में पाछे फिरी आई के श्री गुंसाई जी को दंडवत करे. सो अडेल में आए, पाछे माधवदास के पिता ने माधवदास को ये समाचार लिखी के और घर में जहाँ द्रव्य धर्यो હતો सो सब ठिकानो लिखी के एक मनुष्य अपने देश पठायो. આ અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. આજનું દોડ તો આવી ગયું છે કે મારું ઋણ તમે છોડાવો રે, ઓ વિઠ્ઠલ રાયા, આ દુખિયાને બચાવો રે, ઓ વિઠ્ઠલ રાયા, રખડી રખડી થાક્યો, શોધું છું શીતળ છાયા, મારી પૂંઠે પડી છે માયા રે, ઓ વિઠ્ઠલ રાયા. અને આ માયા એટલે જ્યાં સુધી જે દ્રવ્યો ઘરમાં આપની પાસે, જેની પાસે વૈષ્ણવ પાસે છે, એ દ્રવ્યો ઉપર પોતાનું આધિપત્ય છે, એટલે કે એનો માલિક હું છું એ ભાવ છે, ત્યાં સુધી જ આ માયા પજવે છે. પણ જેમ ગઈકાલે દોડ આવ્યું હતું
કે ચિંતાને હરનારો પ્રભુનો પ્રેમ છે. ચિંતાને હરનારો પ્રભુનો પ્રેમ છે. ભૂલાવી દે અંતરનો ઉદ્વેગ જો, ભૂલાવી દે અંતરનો ઉદ્વેગ જો. પણ પ્રભુનો પ્રેમ ક્યારે મળે? કે જે બધી ચિંતા દૂર કરે. તો એના માટે પહેલું કીધું, સંસારીના જીવન ચિંતા ઘર છે. ધન સ્ત્રી બાળક પ્રતિષ્ઠામાં વેગ જો. જ્યાં સુધી એ વૈષ્ણવનું જીવ એનું મન સંસારીના જીવનમાં સુખ મેળવવા માટે હજી પણ હશે, તો માનજો કે એને બ્રહ્મસંબંધ થયાનો લાભ મળતો નથી. એ ચિંતા સાથે જ જીવે છે અને સાધારણ મનુષ્યની જેમ ચિંતા સાથે મરે છે. ધન સ્ત્રી બાળક પ્રતિષ્ઠામાં વેગ જો. હજી પણ એનું મન ધનમાં છે. જેમ કે આ પિતા હતો માધવદાસનો, એને બસ દાટ્યું છે, એ બધું ભોગવવાનું છે, પણ હવે ભોગવવાની તાકાત જ ખલાસ થઈ ગઈ શરીરમાં. ત્યારે વૈરાગ્ય આવ્યો. બોલો ગોવર્ધન નાથ કી જય. સંગ્રહમાં તો ચિંતાના થર બાજતા. હવે કેમ પેલા પુરુષોત્તમદાસ કાશીવાળા છે, એમને કેમ કોઈ ચિંતાનું થર નથી બાજતું? અબજો રૂપિયા છે, કરોડો સુવર્ણ મુદ્રા નીકળી હતી, અને સાથે જ મદન મોહન પ્રભુ યુગલ સ્વરૂપ પ્રગટ થયું હતું. એમનું ઘરનું ખોદકામ કર્યું કાશીમાં ત્યારે, અને જ્યાં બ્રહ્મસંબંધ થયો એ મુનિમ થઈને બેઠા. પછી એમને કોઈ ચિંતા ખરી? મુનિમને શું ચિંતા હોય? ધન હોય કે ના હોય. સંગ્રહમાં તો ચિંતાના થર બાજતા, વિષય ભોગમાં થવાનો અતિરેક જો. અને જેમ સંગ્રહ કરે પછી તો એને આ ભોગવી લઉં, આ લઈ લઉં, આ ખાઈ લઉં, આ ઓઢી લઉં, આ પહેરી લઉં, અને આ પુણ્ય કરી લઉં. આ પુણ્યનું તો એવું ભૂત છે જે પુષ્ટિ માર્ગમાં ક્યાંય સ્વીકાર્ય નથી. ત્યાગ વિના કદી ચિંતા નિર્મૂળ નહીં બને. અને જ્યાં સુધી ત્યાગ એટલે કે આપણા માર્ગમાં આ બધું ઠાકોરજીનું અને ઠાકોરજીની ઈચ્છા પ્રમાણે હવે હું જીવીશ, અને એ ભાવ જ્યારે દ્રઢ થઈ જાય પછી ઠાકોરજીની માલિકી ઠાકોરજી જતાવવા લાગે, અને એ પણ જીવને ખૂબ સાચવે. પણ આપણે મુનિમ થઈને રહેવું એ પહેલી શરત છે પુષ્ટિ માર્ગમાં. અને વલ્લભ પ્રભુનું શરણું દવા એક જો. દવા એટલે કે ઔષધિ. વલ્લભ પ્રભુનું શરણું એટલે કે વલ્લભ સ્મરણ કરવા માત્રથી પણ સ્મૃતિ નાશનાય નમઃ એક નામ છે ને, કે વલ્લભનું નામ સ્મરણ કરો અને તરત જ તમારા બધા જ દુઃખોનું નિવારણ થાય. એ વલ્લભનું સ્મરણ કરવું, એમનું શરણું રાખવું, તો જરૂર ઠાકોરજી ચિંતા હરી લેશે. આવતીકાલે અધૂરો રહેલો પ્રસંગ વિરામ પામશે. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. શ્રી ગોવર્ધનનાથ કી જય હો, જય હો, જય હો.